આપ સૌને મારા સાદર પ્રણામ। આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે વાત કરીશું મહા મહિનાની વદ ચૌદશે જે મહાશિવરાત્રિ આવે છે તે અંગેની। મહાશિવરાત્રિ કેમ ઉજવવામાં આવે છે તેની પાછળ અનેક માન્યતાઓ પ્રવર્તે છે। મૃત્યુંજય મહાદેવને આદિદેવ માનવામાં આવે છે। ભગવાન શિવ સૃષ્ટિના ત્રણેય લોકોના દેવ ગણાય છે। પ્રાચીન ગ્રંથો અનુસાર એક વખત બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે કોણ મોટું તે જાણવા માટે સ્પર્ધા થઈ। તે વખતે ભગવાન શિવ જ્યોતિના લિંગ રૂપે અર્થાત નિરાકાર સ્વરૂપે પ્રગટ થયા। વિષ્ણુ અને બ્રહ્માએ તેનો આરંભ અને અંત જાણવા ખૂબ પ્રયત્નો કર્યા, પરંતુ તે જાણી ન શક્યા। આમ જ્યોતિર્લિંગ રૂપે પ્રગટ થનાર આદિ અને અંતવિહીન નિરાકાર રૂપ ભગવાન શિવને વિષ્ણુ ભગવાને શ્રેષ્ઠ માન્યા હતા અને એ પણ માન્યા રાખ્યું કે મહાદેવથી મોટા અન્ય કોઈ જ દેવ નથી। મહાશિવરાત્રિના તહેવાર અંગે અન્ય એક માન્યતા પણ પ્રવર્તે છે કે આ દિવસે એટલે કે મહાવદ ચૌદશના રોજ શિવ અને પાર્વતીના લગ્ન થયા હતા। આ કારણસર ઘણા શિવ મંદિરોમાં મહાશિવરાત્રિના દિવસે શિવ પાર્વતીના લગ્નનું આયોજન થાય છે। જૂનાગઢમાં શિવરાત્રિનો મેળો ભરાય છે જે ભવનાથ મેળા તરીકે ઓળખાય છે। અહીં શિવરાત્રિ દરમિયાન સાધુ સંતો એકત્રિત થાય છે અને ભગવાન ભોલેનાથની ભક્તિ કરે છે। અલખ નિરંજનની ધૂણી ધખાવી ભગવાન શિવજીની પૂજા કરે છે। તદુપરાંત એમ પણ માનવામાં આવે છે કે મહાવદ ચૌદશે દેશના વિવિધ રાજ્યોમાં જ્યાં જ્યોતિર્લિંગની સ્થાપના છે ત્યાં જ્યોતિર્લિંગના દર્શન થયા હતા। તેના આનંદોત્સવ રૂપે પણ મહાશિવરાત્રિની ઉજવણી થાય છે। જોકે મહાશિવરાત્રિ સંબંધિત અત્યંત પ્રચલિત કથા શિકારી અને હરણાની છે, જેમાં ભૂખ્યો શિકારી હરણાનો શિકાર ન કરતા તેમના પ્રત્યે દયા દાખવે છે। આખી રાત શિકારની રાહ જોવામાં અનાયાસે જ વૃક્ષ નીચેના અપૂજ શિવલિંગની પૂજા થઈ જવાથી મહાદેવ પ્રસન્ન થઈને શિકારી અને હરણાને વરદાન આપે છે। પૌરાણિક માન્યતાઓ મુજબ 4 પ્રહરની સાધનાથી ધન, યશ, પ્રતિષ્ઠા અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે। આ દિવસે ભગવાન શિવનો અભિષેક કરતી વખતે 108 વખત ઓમ પાર્વતી પતયે નમઃ મંત્રનો જાપ કરવાથી જીવનમાં કોઈ પણ અકાળ સંકટ આવતું નથી। આ દિવસે દેવાધિદેવ મહાદેવની વ્રત, પૂજા અને ઉપવાસ કરીને શિવલિંગ કે પ્રતિમાની સ્થાપના કરી તેની ષોડશોપચાર પૂજા કરવી। આ દિવસે કરેલી પૂજા નવગ્રહના નડતરમાંથી મુક્તિ મેળવવા માટે ઉત્તમ મનાય છે। આ સાથે મૃત્યુંજય મંત્રજાપ, રુદ્ર સૂક્ત, શિવ ચાલીસા, શિવ મહિમ્ન સ્તોત્ર, શતરુદ્રીય વગેરેનો પાઠ કરવાનું પણ મહત્ત્વ છે। શિવલિંગ પર બિલીપત્ર ચડાવી જળાભિષેક કરવાની સાથે ઓમ નમઃ શિવાય પંચાક્ષર મંત્રનો જાપ કરવાનું પણ મહત્ત્વ છે। આ સાથે આખા દિવસ નિમિત્તે નિરાહાર રહી શ્રદ્ધા ભક્તિપૂર્વક પૂજન કરવાથી અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે। શિવરાત્રિની ઉજવણી આખી રાત જાગરણ કરીને 4 પ્રહર ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે, જેથી ભોળાનાથના ભક્ત ઉપર ભગવાન ભોળાનાથની કૃપા સદા સર્વદા રહે છે। આશા રાખું છું કે આ માહિતી આપ સૌને ચોક્કસ મદદરૂપ થશે। મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। આગળના વિડીયોમાં મહાશિવરાત્રિની કથા સાંભળીશું, તો તે માટે આપણી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના।